અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામની જાહેરાત કરાઈ। વોટર કમિટી ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઈ, રોડ કમિટી ચેરમેન તરીકે જૈનિક વકીલ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગેશ પટેલની નિમણૂક કરાઈ। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયક, હાઉસિંગ કમિટીના ચેરમેન તરીકે દર્શન શાહ અને રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલની પસંદગી કરાઈ। ઉપરાંત વિપુલ પટેલને લીગલ કમિટીના ચેરમેન, હિતેન્દ્ર પરમારને મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન, ડિમ્પલબેન વરિંદાને મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તેમજ ડોક્ટર ચાંદની પટેલને હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 9 લીડ ચેરમેનની ઘોષણા કરવામાં આવી છે। બોર્ડની અંદર અમારા એજન્ડા બેઠક આવનાર સમયમાં હવે ટૂંક સમયમાં બોર્ડની શરૂઆત થશે। દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે। પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે। પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે।